વેલકમ ટુ માસ સ્પેક્ટ્રોસ્કોપી. ફરી એકવાર માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર માસ ફ્રેગમેન્ટેશન મોડ એના વિશે વાત કરતા હતા. હવે આગળ એના વિશે વાત કરવાની છે આપણે. એમાં થર્ડ રિએક્શન આપણે આપી છે આપણે રેટ્રો ડાયસાલ્ડર રિએક્શન. હવે રેટ્રો ડાયસાલ્ડર રિએક્શન જે છે એ એક પેરીસાયક્લિક કેમિસ્ટ્રીનો એક ભાગ છે. પેરીસાયક્લિક કેમિસ્ટ્રી એક અલગ પ્રકારનું કેમિસ્ટ્રી આવશે જેની અંદર રિંગ ફોર્મેશન થાય અને બ્રેક થાય છે. તો રેટ્રો ડાયસાલ્ડર રિએક્શન એક પેરીસાયક્લિક કેમિસ્ટ્રીનો ભાગ છે. એની અંદર આપણે જોઈએ શું કહેવા માંગે છે. એલિમિનેશન બાય મલ્ટિપલ સિગ્મા બોન્ડ લેટર cyclohexane is broken down to diene and dienophile. It can be explained by one or two electron mechanism. તો બે કાર્બન અને એક કાર્બન વિશે વાત કરી છે. જો આપણે પહેલું જોઈએ આપણે વન કાર્બન એટલે કે વન ઇલેક્ટ્રોન મિકેનિઝમ જોઈએ કે એક રિંગ છે એમાં 6 કાર્બન છે અને કોન્જ્યુગેટ બોન્ડ આપેલું છે. એમાં ઇલેક્ટ્રોનનો મારો ચલાવો એટલે બોન્ડ અંદરથી બ્રેક થાય એટલે કઈ રીતે તો આ રીતે તમને જોવા મળે છે. અહીંયા આ રીતે બ્રેકડાઉન થશે. પ્લસ 2 ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે 2 ઇલેક્ટ્રોન મિકેનિઝમ કે એક રિંગ છે એની અંદર કોન્જ્યુગેશન જોવા મળે છે. એમાં ઇલેક્ટ્રોન એટેક કરે બરાબર અને એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થાય છે. તો આવી રીતે આની અંદર રેટ્રો ડાયસાલ્ડર રિએક્શન થતી હોય છે. એ બધા સ્ટાર કરીને આપ્યું છે કે રીઅરેન્જમેન્ટ રિએક્શન ઓક્યુમેન્ટેડ બાય ટ્રાન્સફર ઓફ એટમ. એના પછી આપ્યું છે સ્ક્રેમ્બલિંગ જે આપણા સિલેબસની અંદર નથી તો એને આપણે સ્કીપ કરીને આગળ જઈએ. મેક્લેફર્ટી rearrangement. This is the most important reaction in your exam. Macclay-Furty rearrangement. Fragmentation due to rearrangement of molecule or parentyne. Here cleavage of bond in molecular ion is due to the intermolecular atomic rearrangement. This leads to fragmentation whose origin cannot be described by simple cleavage of bonds. When fragments are occupied by bond formation as well as bond for breaking up, rearrangement process is said to have occupied. આપણે રિએક્શન જોઈએ તો વધારે ખ્યાલ આવશે. જો આ રીતે રિએક્શન થાય તો rearrangement result in the formation of charge ઇનોલ એન્ડ a neutral olefin. તો આ રીતે આખી રિએક્શન થાય કે અલગ અલગ ટુકડાઓ છે. અહીંયાથી એક ભાગ આપી દઉં તમને કે ભાઈ ઓ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા CH CH2 અને CH2 ગ્રુપ. આની અંદર બોન્ડ ફોર્મેશન થઈ અને આ રીતે બોન્ડ બ્રેક થઈ અને આ રીતે ન્યુટ્રલ ઓલિફિન અને ઇનોલ ફોર્મ જનરેટ થશે. ઇનોલ ફોર્મ ઉપર પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થશે. એને નીચે આપ્યું કે ટુ અંડરગો મેક્લેફર્ટી rearrangement a molecule must possess an appropriately located heteroatom as a oxygen અને એ બીજા આપ્યું છે ડબલ બોન્ડ અને એન એસ્ટેકેબલ હાઇડ્રોજન એટમ વિચ આર ગામા ટુ સી. પછી નેક્સ્ટ શું આપ્યું જોઈએ આપણે. ચાલો નેક્સ્ટ અને પછી કંઈક આ પ્રકારે આપ્યું છે કે ટેબલ ધ કોમન મેક્લેફર્ટી પીક ઇન ધ સ્પેક્ટ્રા ઓફ કાર્બોનિલ ગ્રુપ કે જ્યારે બોન્ડ બ્રેક થશે અથવા બોન્ડ ફોર્મેશન થશે ત્યારે જે એનર્જી રિલીઝ થશે ઇલેક્ટ્રોન રિલીઝ થશે એને આધારે આપણે જે પીક મળશે એ પીકની અંદર અહીંયા વાત કરી છે કે કમ્પાઉન્ડ ટાઈપ આપ્યો છે એના બે સબસ્ટિટ્યુઅન્ટ આપ્યું છે આર અને મેક્લેફર્ટી પીક આપ્યું છે. ફર્સ્ટમાં આપ્યું છે આલ્ડિહાઇડ. આપણે આલ્ડિહાઇડ એચ એટલે કે કઈ રીતે આપ્યું CHO આલ્ડિહાઇડનું ગ્રુપ શું છે તો CHO. એમાં હાઇડ્રોજન જે રિલીઝ થશે એની અંદર એનું મેક્લેફર્ટી પીક કેટલું હશે 44. એના પછી મિથાઇલ કીટોનની અંદર CH3 જે છે CH3 એનું પીક કેટલું આવશે 58. એમાઇડની અંદર NH2 છે તો એનું પીક કેટલું આવશે 59. એસિડ COOH ની અંદર COOH તો OH જે છે એ રિલીઝ થાય ત્યારે એનું પીક કેટલું આવશે તો કે 60. ઇથાઇલ કીટોન આપ્યું છે આપણે કે ઇથાઇલ કીટોનની અંદર જે CH2 CH3 છે ડબલ બોન્ડ ઓક્સિજનની વાત નથી કરતો CH2 CH3 ઇથાઇલ છે એટલે કે બે કાર્બન હશે તો એનું પીક કેટલું હશે મેક્લેફર્ટીની અંદર 72. પછી મિથાઇલ એસ્ટર OCH3 તો કેટલો હશે 74. આ એક પીક આપેલા છે આપણે કે જો 44 પીક આપે તો હાઇડ્રોજન શેનો હોય આલ્ડિહાઇડનો હાઇડ્રોજન હોય. ત્યારબાદ 58 પીક આવે તો મિથાઇલ કીટોન કે ક્યાંક મિથાઇલ ગ્રુપ છે અને એની અંદર કીટોન એની સાથે ઇન્વોલ્વ છે એટલે મિથાઇલ કીટોન છે. ત્યારબાદ એમાઇડ એવી રીતે એસિડ એની પછી ઇથાઇલ કીટોન અને મિથાઇલ એસ્ટર. પછી એલિમિનેશન રિએક્શન આપી છે આપણે. એલિમિનેશન રિએક્શનમાં શું કીધું જો કે ફ્રેગમેન્ટેશન ડ્યુ ટુ loss of small molecule, loss of small stable molecules such as H2O, CO2,
મોલિક્યુલર આયન ડ્યુરિંગ ફ્રેગમેન્ટેશન. એક્ઝામ્પલ આપ્યું છે કે an alcohol readily loses H2O molecule and shows a peak 18 mass unit less than the peak of molecular ion. તો આ રીતે આપણે જોઈએ આપણે શું કીધું આની અંદર તો એલિમિનેશન કે કોઈ પણ એલિમેન્ટ થાય માનો કે જો અહીં આપ્યું છે કે સી એક ચેઇન આપી આપણે 1 2 3 4 કાર્બનની ચેઇન છે એની સાથે OH જોડાયેલો છે તો આ તમને એક રિંગ જેવું દેખાય છે પરંતુ ખરેખર રિંગ નથી એક ચેઇન જ છે એક પ્રકારની કે અહીંયાથી તમે સ્ટાર્ટ કરો 1 2 3 4 અને અહીંયા OH તો આની અંદર જે ઓક્સિજન અને હાઇડ્રોજન રિમૂવ થશે OH2 જે રિમૂવ થશે H2O જેને વોટર H2O રિમૂવ થશે અને મોલિક્યુલર પીક કેટલો આવશે 18 એટલે કે 18 હવે એના ઉપર પોઝિટિવ અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ બંને છે પરંતુ જ્યારે રિલીઝ થશે H2O ત્યારે પોઝિટિવ ચાર્જ કોના ઉપર આવશે તો કે લાસ્ટ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને OH2 રિલીઝ થશે એના પછી આપ્યું છે ફ્રેગમેન્ટેશન એડજસ્ટ ટુ ધ બ્રેચિંગ પોઈન્ટ in case of branched alkane bond fusion takes place adjust to the branching point hence this leads the formation for more stable carbocation એટલે બધું મિથાઇલ પેન્ટેન આપણે એક્ઝામ્પલ છે ને મિથાઇલ પેન્ટેનનો એ પૂછે કે 86 કમ્પ્લીટ મોલેક્યુલ છે ત્યારે કેટલુંનું મોલેક્યુલ માસ 86 જેના પર ફ્રી રેડિકલ અને પોઝિટિવ ચાર્જ છે પરંતુ જ્યારે બ્રેકડાઉન થશે અહીંયાથી અલગ પડશે બે ટુકડાઓ પડશે અહીંયાથી એટલે કે બે કાર્બન અલગ પડશે ત્યારે પહેલો ટુકડો છે એનો 57 જે બલ્ક છે જે નાનો ટુકડો ફ્રી રેડિકલ વાળો છે એનું માસ કેટલું આવશે તો કે 29 આવશે ચાલો એના પછી કઈ કઈ પૂછશું આપ્યું ફ્રેગમેન્ટેશન પેટર્ન એન્ડ ફ્રેગમેન્ટેશન કેરેક્ટરિસ્ટિક રિલેશન ટુ પેરેન્ટ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શનલ ગ્રુપ આ રીતે વાત કરીએ ફર્સ્ટ આપ્યું છે આપણે કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં શું કીધું જોઈએ આપણે કે સ્ટ્રેટ ચેઇન કમ્પાઉન્ડ બે પ્રકારનો એક સ્ટ્રેટ ચેઇન હોય અને એક રિંગ કમ્પાઉન્ડ હોય એની અંદર હાઇડ્રોકાર્બનની અંદર સ્ટ્રેટ ચેઇન એટલે કે ચેઇન આપેલી હોય ત્યારે કયા પ્રકારે સિસ્ટમ પીગની ફોલો થતી હોય તો કે આપ્યું છે કે ફોલોવિંગ આર ધ ફીચર ઓફ માસ સ્પેક્ટ્રા ઓફ આલ્કેન ધ રિલેટિવ હાઇટ ઓફ ધ પેરેન્ટ પીક decrease as the molecular mass increase in the homologous series and with the molecular ion peak is normally present. The spectra generally consist of cluster of peaks separated by 14 mass units corresponding to difference of a CH2 group. The largest peak in each cluster represent CnH2n plus 1 fragment. This is appropriated by CnH2n and CnH2n minus 1 fragment corresponding to the loss of 1 and 2 hydrogen atom respectively. જો કયા પ્રકારે વાત કરી સમજીએ આપણે કે સ્ટ્રેટ ચેઇન કમ્પાઉન્ડ ક્યારે પણ હોય ત્યારે એનું માસ સ્પેક્ટ્રા આલ્કેનના કયા પ્રકારે લેવાતા હોય તો કે એનું જે બેઝ પીક છે એટલે કે પેરેન્ટ આયન પીક જે છે એની હાઇટ કેટલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે પ્લસ કે હાઇડ્રોજન અને ઓક્સિજનની જે સંખ્યા છે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા જે છે કોના ઉપર નક્કી થતું કે બે ફોર્મ્યુલા ઉપર ફિક્સ કરી શકાય તો કે એક પહેલી CnH2n plus 1 અને બીજી CnH2n કે કેટલા કાર્બન લોસ થશે અને કેટલા હાઇડ્રોજન એડ થશે આના ઉપર ડિપેન્ડન્ટ છે એના પછી વાત કરશું આપણે આલ્કેનની અંદર શું આપ્યું કે મોલેક્યુલર આયન ઓફ આલ્કેન્સ કન્ટેનિંગ one double bond tends to undergo allylic cleavage at the beta bond without the double bond and give resonance structure. The molecular ion peak in the spectra of understand compounds is more instant than the corresponding saturated analogous. The reason is the better resonance stabilization of the charge on the cation found by the removal of one of pi electron. જો આ રીતે એક પેન્ટેનનો આપણે એક સ્ટ્રક્ચર જોઈએ કે પેલા તો સાયક્લિકની વાત કરી જો લખેલું છે કે ધ સાયક્લિક ઓલિફિન ઓલ્સો શોઝ ગ્રુપ ઓફ પીક which are 14 mass unit apart. The general mode of fragmentation is the allylic cleavage. The bond form of formed by McLafferty arrangement are more intense. જો આ રીતે રિંગ ફોર્મેશન કરાવવાની છે રિંગ ફોર્મેશન થાય બરાબર પરંતુ રિંગ ફોર્મેશન થયા પહેલા ઇલેક્ટ્રોનનો એટેક થાય અને એક ઇલેક્ટ્રોન સાથે લઈને રિમૂવ થઈ જશે એટલે કે બે ટુકડાઓ પડી જશે એટલે કે જે લાસ્ટ ટુકડો પડશે એ CH2 CH2 રિમૂવ થઈ જાય એટલે એમાં એક ટુકડો પડશે CH3 CH CH2 આ રીતના એક ટુકડો વધે તો એનું મોલિક્યુલર વેઇટ કેટલું થશે કે 42 તો કે આલ્કેન હોય કે સ્ટ્રેટ ચેનની અંદર તો આલ્કેનની અંદર જ્યારે ચેન કમ્પ્લીટ હોય અથવા તો રિંગ સ્ટ્રક્ચર તૈયાર થતું હોય અને વચ્ચેથી ઇલેક્ટ્રોન જો એટેક કરે તો એના ઉપર બે ફ્રેગમેન્ટ ઇલેક્ટ્રોન રિમૂવ થઈને ફ્રેગમેન્ટ પડતા હોય છે તો ફ્રેગમેન્ટ પડે ત્યારે બંનેનું માસ કેટલું છે એ મેઝર કરવું ઘણું જરૂરી છે ચાલો સેકન્ડલી પૂછવા આપણે અહીંયા the cycloalkane usually shows a distinct molecular ion peak. A unique
mode of cleavage type of retrodiacetyl reaction. The fragmentation mode is involved the cleavage of two bond of cyclic system resulting in the formation of two stable unsaturated fragment in which two new bond are formed. જો અહીંયા RDA રિએક્શન એટલે કે રિટ્રોડાઇસ આલ્ટર રિએક્શન. આની અંદર આપણે જોવા જઈએ તો એક રિંગ કમ્પ્લીટ છે, બરાબર. એક રિંગ છે, એની અંદર કન્જ્યુગેશન છે, ઉપર પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ પણ છે. આના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવો એટલે રિંગ બ્રેક થશે. રિંગ બ્રેક થાય એટલે કઈ રીતે કે અહીંયાથી આ CH2 ડબલ બોન્ડ CH2 એક રિમૂવ થશે અને આ બીજો ભાગ જ્યાં તમે દેખાય છે આ રિમૂવ થશે એટલે કે બે ટુકડાઓ પડશે. એની અંદર જે બલ્ક ટુકડો હશે એનું માસ કેટલું છે તો કે 55. એનું માસ કેટલું છે 55. એના પર ફ્રી રેડિકલ અને પોઝિટિવ ચાર્જ. એનું કારણ છે કે કાર્બનની વેલેન્સી કેટલી તો કે 4. તો કાર્બનની વેલેન્સીની અંદર બે હાઇડ્રોજન એટલે કે બે કાર્બનની અંદર બે વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ડબલ બોન્ડ છે એટલે બે વેલેન્સી ત્યાં રોકાઈ ગઈ. ટોટલ કેટલી વેલેન્સી 4 વેલેન્સી ફૂલફિલ થઈ ગઈ છે. નથી કોઈ સ્પેસ નથી એટલે કે ફ્રી રેડિકલ પોસિબલ નથી અને વધારાનું ઇલેક્ટ્રોન પણ નથી એટલે કે ફ્રી રેડિકલ પણ પોસિબલ નથી. એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 ઇઝ એ ન્યુટ્રલ પોઈન્ટ, ન્યુટ્રલ કમ્પાઉન્ડ થઈ ગયો. પરંતુ આની અંદર તમે ચેક કરી શકો છો કે ક્યાંક ડેફિશિયન્સી છે આની અંદર. કે કદાચ માનો કે અહીંયા જો અહીંયા CH2 અને CH અને સિંગલ બોન્ડ એટલે કે આની પણ 4 વેલેન્સી કમ્પ્લીટ છે, આની પણ 4 વેલેન્સી કમ્પ્લીટ. પરંતુ આની પર કોઈ ઇલેક્ટ્રોન એટેક કરે તો અહીંયાથી એક વેલેન્સી રિમૂવ થઈ અને અહીંયાથી એ વેલેન્સી રિમૂવ થાય તો હાઇડ્રોજન રિમૂવ થઈ અને એ પણ એટેચમેન્ટ થઈ શકે અથવા તેના પર વધારાના ઇલેક્ટ્રોન ચાર્જ હોય છે એટલે કે ફ્રી રેડિકલ અને પોઝિટિવ ચાર્જ જનરેટ થતો હોય છે. હવે એના પછી વાત આપણે કરવાની છે એરોમેટિક કમ્પાઉન્ડ. એરોમેટિક કમ્પાઉન્ડમાં સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે એરોમેટિક કમ્પાઉન્ડ કોને કહેવાય. આપણે બધા જાણીએ છીએ કે એરોમેટિક કમ્પાઉન્ડના કંઈક નિયમો છે. એરોમેટિક કમ્પાઉન્ડ હોવા માટે તો પહેલો રૂલ કે હકલ રૂલ ફોલો થવો જોઈએ. હકલ રૂલ કોને કહેવાય તો 4n+2π ઇલેક્ટ્રોન, એને આપણે હકલ રૂલ તરીકે ઓળખીએ છીએ. 4n+2π ઇલેક્ટ્રોન એટલે કે હકલ રૂલ. ચાલો એરોમેટિક કમ્પાઉન્ડની વાત કરશું આપણે. તો એરોમેટિક કમ્પાઉન્ડમાં હકલ રૂલ 4n+2π ઇલેક્ટ્રોન પ્લસ સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જોઈએ, ત્યારબાદ પ્લેનર હોવું જોઈએ. આ બધા એરોમેટિકના નિયમો છે. તો ચલો એની અંદર વાત કરીએ આપણે. ઇટ શોઝ prominent mole ion peak as compared to the alkane and alkene containing some number of carbon atom. This is as a result of the stabilized effect of the ring. In this compound, M+1+1 and M+2 are also noticed due to 13 C13 એટલે કાર્બન 13. C13 જે છે એના ખાસિયત કે C13 એટલે કે એક કાર્બનનો આઇસોટોપ છે. C13 એટલે કે આઇસોટોપ. If aromatic ring is substituted by an alkyl group as a permanent peak is formed as a 91. Here benzyl એટલે કે CCS5 CH2 cation formed adherence to the troponium cation C7H7+. This may eliminated as a neutral acetylene molecule to give a peak M/E65. ઇથાઇલ બેન્ઝીન આપેલો છે. આપણે ઇથાઇલ બેન્ઝીનમાં શું કીધું કે એક સ્ટ્રક્ચર આપ્યું છે જેનો મોલિક્યુલર વેટ કેટલો છે 82, બરાબર. એની અંદર ડબલ બોન્ડ અહીંયાથી એક બોન્ડ બ્રેક થાય અને રેઝોનન્સમાં જઈને પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. ડબલ બોન્ડ CH2 આવે અથવા તો એક રિંગ એક્સપાન્ડ થાય. 6 કાર્બનની રિંગ છે, 6 કાર્બનની ન રહેતા 7 કાર્બનની થઈ જાય એટલે કાર્બનની રિંગમાં વધારો થાય. એને ટ્રોપોલિયમ આયન કહેવાય. શું કહેવાય? ટ્રોપોલિયમ આયન. કાર્બનની સંખ્યા ગણો 1 2 3 4 5 6 અને 7. એટલે કે રિંગ કેવી થઈ એક્સપાન્ડ થઈ કારણ કે પોઝિટિવ ચાર્જ છે એટલે કે એક કાર્બન જોડાવાની કેપેસિટી છે. એટલે કે રિંગ એક્સપાન્ડ થાય એટલે કે એને ટ્રોપોલિયમ આયન તરીકે ઓળખી શકાય. અને પોઝિટિવ ચાર્જ અને ડોટેડ લાઇન સર્કલ દર્શાવેલું છે. એનો મતલબ કે હજી પણ ડેફિશિયન્સી અને રેઝોનન્સ સતત એની અંદર ઘૂમે છે. એટલે કે ટ્રોપોલિયમ આયન કે જે એક્સપાન્ડ થાય રિંગ એને આપણે ટ્રોપોલિયમ આયન તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા તમે ચેક કરો તો રિંગ કેવી હતી? એરોમેટિક હતી. રિંગ એરોમેટિક હતી અને પ્લસ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ એટલે કે રેઝોનન્સની કમ્પ્લીટલી પોસિબિલિટી ફોલો થતી હતી. હવે અહીંયાથી રેઝોનન્સ થાય બરાબર ને કોઈ આર એટલે કોઈ એવું એલિમેન્ટ કાર્બન એક એટેચ થાય કે જે રિંગ એક્સપાન્ડ થાય. અહીંયા પોઝિટિવ ચાર્જ છે ત્યાં અહીંયા કાર્બન એટેચ થાય તો કેટલા કાર્બન બને તો કે 7 કાર્બનવાળી રિંગ બને કે જે રિંગ એક્સપાન્ડ થઈ ગઈ છે એટલે કે એને આપણે ટ્રોપોલિયમ આયન તરીકે ઓળખશું. એના પછી આપણે વાત કરશું આલ્કોહોલ વિશે. આલ્કોહોલ એટલે કે ધ મોલિક્યુલર આયન પીક ઓફ ફર્સ્ટ
primary and secondary alcohol usually of low not detected in the tertiary alcohol. શું કીધું કે પ્રાઇમરી આલ્કોહોલ એન્ડ સેકન્ડરી યુઝ્યુઅલી ઓફ લો એબિડન્સ, કે લો એબિડન્સ હોય ક્યાંય પણ એને એબિડન્સ એટલે કે એની જે ઇન્ટેન્સિટી છે પીકની ઘણી બધી હાયર હોતી નથી, પરંતુ 13 કાર્બન એટલે કે ટર્સરી કાર્બન 3 એટલે કે ટર્સરી કાર્બન ઇટ ઇઝ નોટ ડિટેક્ટ, કે ડિટેક્ટ થતો નથી. પ્રાઇમરી ને સેકન્ડરી એનું લો એબિડન્સ છે પરંતુ ડિટેક્ટ થાય છે કે ક્યાંક એનું પીક દર્શાવે છે, પરંતુ ટર્સરી આલ્કોહોલ જે છે એ ક્યાંય ડિટેક્ટ થતો નથી. ત્યારબાદ સેકન્ડ શું કીધું હતું, ફ્રેગમેન્ટેશન મોડ ઇઝ આલ્કોહોલ ડિપેન્ડ્સ અપોન ધ ફેક્ટ whether it is primary, secondary and tertiary alcohol. The fragmentation of carbon single bond carbon bond adjust to the oxygen atom is preferred fragmentation mode. Alpha cleavage. Primary alcohol shows molecular 18 peak corresponding to loss of water. Long chain member may show peak corresponding to successive loss of hydrogen radical at M1, M2 and M3 के 3 પ્રકારના પીક દર્શાવે. The CH2 double bond OH is the most significant peak in the spectra of primary alcohol. આ primary alcohol નું એક્ઝામ્પલ છે, એની અંદર મોસ્ટ સિગ્નિફિકન્ટ પીક એટલે કે હાયર પીક કોણ દર્શાવે તો કે CH2 ડબલ બોન્ડ OH આલ્કોહોલ પીક, આલ્કોહોલ હોય ત્યારે એનું હાયર પીક જોવા મળે. સેકન્ડરી આલ્કોહોલ ક્લીવેજ ટુ ગીવ પ્રોમિનેન્ટ પીક ડ્યુ ટુ R CH ડબલ બોન્ડ OH એવો પર Z એટલે કે પીક કેટલો આવશે કે 45, 59 અને 73 આ પ્રકારે એના પીક આપણે જોવા મળશે. તો સૌથી ઊંચું પીક કોનું આવશે, પ્રાઇમરીનું આવશે, એથી નીચું પીક ટર્સરીનું આવશે અને લાસ્ટમાં સેકન્ડરીનું આવશે અને ટર્સરીનું પીક ક્યાંય પણ આપણે જોવા મળશે નહીં. તો ફર્સ્ટ અને સેકન્ડ એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ જે છે એ પીક આપશે, પરંતુ ટર્સરી આલ્કોહોલ ક્યારેય પણ પીક આપશે નહીં. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે વધારે વાત કરશું.